ઘરમાં શુભ અને ફાયદાકારક માટે અપનાવો આ 18 વાસ્તુ ટિપ્સ। 1. તમારા ઘરની ઉત્તર દિશામાં કમળના આસન પર બેઠેલી અને સોનાના સિક્કા નાખતી દેવી લક્ષ્મીની તસવીર લગાવો। આવી તસવીર શુભ માનવામાં આવે છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ લાવે છે। 2. જો ઘરનો મુખિયા દરરોજ ભગવાન શિવ અને ચંદ્રદેવના મંત્રોનો જાપ કરે છે તો તેના ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય છે। 3. ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર કાળા ઘોડાની નાળ રાખવી શુભ માનવામાં આવે છે। જૂતા નીચે તરફ હોવા જોઈએ। એવું માનવામાં આવે છે કે આ ખરાબ નજરથી રક્ષણ આપે છે અને રહેવાસીઓને સમૃદ્ધિ આપે છે। 4. બાથરૂમ અને રસોડું એકબીજાની બાજુમાં ન હોવા જોઈએ। જો તે બાજુમાં હોય તો ઘર વધુ બીમાર બને છે, પૈસાનો પ્રવાહ પણ વધે છે, જેનો અર્થ ખર્ચ વધે છે। 5. પાણીની ટાંકી છત પર પશ્ચિમ તરફ મૂકવી જોઈએ। આ બાજુ છતના બાકીના ભાગ કરતાં ઊંચો પ્લેટફોર્મ બનાવવો જોઈએ। વાસ્તુ સિદ્ધાંતો અનુસાર આ ખૂબ જ શુભ માનવામાં આવે છે। 6. સવારે થોડો સમય ઘરે ભજન વગાડવાનું ભૂલશો નહીં। 7. ઘરમાં ક્યારેય સાવરણી ઊભી ન રાખો, તેના પર પગ ન મૂકો કે તેના પર ચાલશો નહીં, કારણ કે તેનાથી ઘરમાં સમૃદ્ધિનો અભાવ રહેશે। સાવરણી હંમેશા છુપાવીને રાખો। 8. ક્યારેય પલંગ પર બેસીને ખાવું નહીં। આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે, લક્ષ્મી ઘર છોડીને જાય છે, તેનાથી ઘરમાં અશાંતિ ફેલાય છે। 9. ઘરમાં જૂતા ચપ્પલ અહીં ત્યાં કે ઊંધી વેર વિખેર ન રાખવા જોઈએ, તેનાથી ઘરમાં અશાંતિ સર્જાય છે। 10. પૂજા સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે જમીન પર પાથરેલી સાદડી પર પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને બેસવી જોઈએ। શણ કે કુશ ઘાસની સાદડી શ્રેષ્ઠ છે। 11. પહેલી રોટલી ગાયને અર્પણ કરો, આનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને શાંતિ મળે છે। 12. પૂજા ઘરમાં હંમેશા પાણીથી ભરેલો વાસણ રાખો, જે શક્ય હોય ત્યાં સુધી ઉત્તર પૂર્વ ખૂણામાં હોવો જોઈએ। 13. આરતી, દીવો, પૂજા, અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીકોને મોં વડે ફૂંક મારીને ઓલવોશો નહીં। 14. મંદિરના દક્ષિણ પૂર્વ ખૂણામાં ધૂપ, અગરબત્તી અને હવન કુંડની સામગ્રી રાખો। 15. ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક બનાવો। 16. ઘરમાં ક્યારેય કોળાજાર બનવા ન દો, નહીં તો તમારા ભાગ્ય પર કોળાજાર બનવાનું શરૂ થશે અને કાર્યો અને અવરોધો ઊભા થશે। 17. અઠવાડિયામાં એકવાર ઘરને દરિયાઈ મીઠા અથવા સિંધવ મીઠાથી સાફ કરો, આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। 18. સવારના પ્રકાશના કિરણો પહેલાં તમારા પ્રાર્થના ખંડમાં પહોંચે તે સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરો। મિત્રો, વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। ધન્યવાદ।